પ્રાણી અને પક્ષીઓ પાસેથી આ વસ્તુ શીખી લ્યો, ક્યારેય બીમાર નહીં પડો. દવા વગર જીવન જીવવું હોય તો પક્ષીઓ પાસેથી આ વસ્તુ શીખી લ્યો. મિત્રો, કોઈ પણ દવા કે ડૉક્ટર વગર પ્રાણી પક્ષી જગતની આ જીવનશૈલી જાણવા જેવી છે, તેમાંથી શીખવા જેવું છે. માનવ તેમાંથી શું શીખી શકે છે? આવો જાણીએ. આ પૃથ્વી પર માનવનો જન્મ થયો ત્યારે તેની એક કુદરતી જીવનશૈલી હતી. આ જીવનશૈલી આજે બદલાઈ ગઈ છે અને જેના કારણે અનેક બીમારીઓએ જન્મ લીધો છે. સાજા થવા માટે આજે માનવને દવાની જરૂર પડે છે, પણ પહેલાં દવાની જરૂર પડતી નહીં. કુદરતને પ્રાણીઓની જેમ માનવને પણ પોતાની બીમારી દવા વગર તેની જાતે દૂર કરવાની શક્તિ આપી જ હતી. પણ આપણે કુદરતી જીવનશૈલી ભૂલી ગયા ને અને આપણું શરીર આ કુદરતી દવા પણ ભૂલી ગયું. આ શક્તિ આજે પણ પ્રાણીઓ અને પક્ષીઓ પાસે છે, કેમ કે તેમને પોતાની કુદરતી જીવનશૈલી જાળવી રાખી છે. જંગલમાં રહેતા આ પ્રાણી પક્ષીઓને કોઈ દવાની જરૂર પડતી નથી. તેઓ બીમાર પડે છે અને સાજા પણ થઈ જાય છે. કોઈ પણ દવા કે ડૉક્ટર વગર પ્રાણી પક્ષી જગતની આ જીવનશૈલી જાણવા જેવી છે, તેમાંથી શીખવા જેવું છે. માનવ તેમાંથી શું શીખી શકે છે? આવો જાણીએ. પ્રાણી પક્ષીઓ રાત્રે ખાતા નથી. સૂર્ય આથમી ગયા પછી તેઓ શરીરમાં એક પણ અન્નનો દાણો નાખતા નથી. આપણે શું કરીએ છીએ? આપણે પણ સૂર્યાસ્ત પછી ન ખાવું જોઈએ. રાત્રે મોડી રાત સુધી જાગતા નથી. આપણે પણ સૂવાનો સમય નક્કી કરી દઈએ તો અડધા રોગો દૂર થઈ જાય. ભૂખ લાગી હોય તેના કરતાં વધારે ક્યારેય ખાતા નથી. ભૂખ હોય એટલું જ ખાય છે. આપણે ખૂબ વધારે ખાવાથી દુઃખી થઈએ છીએ. પક્ષીઓ ખાવાનું ભેગું કરતા નથી. જ્યાં ખાવાનું મળે ત્યાં જઈને પેટ ભરાય એટલું ખાય છે અને પછી ઉડી જાય છે. સાથે કંઈ લઈ જતા નથી. હા, પોતાના બાળકો માટે લઈ જાય છે, પણ તે પણ તેમના પૂરતું જ. આપણે સંગ્રહ કરતા થઈ ગયા, વાસી ખોરાક ખાતા થઈ ગયા, પરિણામે રોગો પણ વધી ગયા. કુદરતે તેમની જે જીવનશૈલી ઘડી છે તેઓ તેવી રીતે જ જીવે છે. આપણી જીવનશૈલી પણ કુદરતે એવી રીતે જ ઘડી હતી, પણ આપણે તેને ભૂલી ગયા છીએ. ઉઠબ સુવા ખાવામાં કુદરતે ઘડેલા નિયમો અનુસરો, ક્યારેય બીમાર નહીં પડો. સવારે વહેલા સમયસર ઉઠી જાઓ અને રાત્રે સમયસર વહેલા ઊંઘી જાઓ. આ નિયમિત માનવ કેળવે તો તે હંમેશા નિરોગી જીવન જીવી શકે. ઉજાગરાનો અર્થ પ્રાણી પક્ષીઓને ખબર નથી, એટલે તેઓ ખુશ છે અને સ્વસ્થ છે. સવારે તણાવમાં નથી ઉઠતા. કલવર સાથે ગાતા ગાતા ઉઠે છે. આપણે તણાવમાં ચિંતા સાથે સવારની શરૂઆત કરીએ છીએ. પોતાના શરીર પાસેથી ખૂબ કામ લે છે, આરામ પણ કરે છે, પણ જરૂર હોય એટલો જ. માનવ પણ આ કરે તો પક્ષીઓની જેમ માનવને પણ કોઈ હાર્ટ એટેક નહીં આવે, કિડની ખરાબ નહીં થાય, પેટના રોગો નહીં થાય. પ્રાણી અને પક્ષી પોતાનો આહાર ક્યારે બદલતા નથી. અને માનવે શું કર્યું? જે કોઈ ન ખાય તે પણ માનવ ખાઈ લે. હંમેશા સ્વસ્થ રહેવું હોય તો આહાર શૈલી સુધારવી જોઈએ. પ્રાણીઓ કે પક્ષીઓ બીમાર પડે તો ખાવાનું બંધ કરી દે છે. આપણે શું કરીએ છીએ? માનવે આ શીખવા જેવું છે. પ્રાણી જગત, પક્ષી જગત બીમાર પડે તો તેઓ સૌથી પહેલાં ખાવાનું બંધ કરી દે છે. થોડા દિવસ ભૂખા રહે છે. આનાથી તેઓ તેની જાતે જ સાજા થઈ જાય છે. માનવ પણ આવું કરે તો ખરો ફરક પડે. નાની નાની બીમારીઓ માટે દવા જ ન લેવી પડે. પ્રકૃતિ પાસેથી એટલું જ લે છે જેટલું તેમને જરૂર હોય છે.